જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી છે બેનો આજ બીજો દિવસ છે. કુલ 1509 મકાન જે ઇલીગલ તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ હતા એ પૈકી 1 વાગ્યાની સ્થિતિએ 1309 મકાન પાડી દેવામાં આવેલ છે. બાકીના જે 200 મકાન છે એ સાંજ સુધી ડિમોલિશ કરી દેવામાં આવશે. અને એ જે મકાન હતા એમાં અમુક મકાનો જે છે મકાનો નહીં પણ ઓરડીઓ કહી શકાય એવી ગુનેગારોની ઓરડીઓ હતી જે પોતાનું મકાન સારી રીતે જંગલેશ્વરમાં બનાવીને રહેતા હતા અને જે નાની નાની ઓરડીઓ બનાવીને બીજા માણસોને નાના માણસોને ભાડે ઉપર આપતા હતા અને ભાડેથી જે રાશિ ઉઘરાવતા હતા એનાથી પછી ગુનાખોરી કરતા હતા. દાખલા માટે હું આપને જણાવવા માંગુ છું કે એ જે વિસ્તાર છે એમાં રહેમત ઉર્ફે રમા જોણેજા નામની એક હિસ્ટ્રી શીટરનો પણ મકાન હતો. એના 3 મકાન હતા. એના ઉપર 19 ગુના છે, જેમાં ગાંજો વેચનાના અને જુગારના પ્રોહિબિશનના ગુના છે. અને એમની 48 ઓરડીઓ હતી અને 3000 સ્ક્વેર ફીટનો એક વાડું પણ હતો. એનાથી એ પૈસા ઉઘરાવતી હતી અને એ પૈસા ગુનાખોરીમાં વાપરતી હતી. એવી જ રીતે સમીર ઉર્ફે મરગો નામનો જે આરોપી છે એના ઉપર 14 ગુના છે, 2 વખત પાછા પણ થયેલી છે. એના ઉપર અત્યારે ગુસ્સીટોક પણ કરવામાં આવેલ છે. એના પણ 3 મકાન હતા. અને સમીર ઉર્ફે સંજલો જુનેજા નામના આરોપી જેના ઉપર 12 ગુના છે એના ઉપર પણ ગુસ્સીટોક કરવામાં આવેલ હતી. એની 16 ઓરડી હતી. એ ઓરડીઓ એ કિરાય ભાડે ઉપર આપીને એનાથી પૈસા ઉઘરાવતો હતો. અને ઇમરાન ટીકડો નામનો આરોપી હતો, એના 27 ગુના છે, એનો પણ મકાન એમાં ડિમોલિશ કરવામાં આવેલ છે. આ રીતે હું તમામ જે મોટા ગુનેગાર છે એ જ એમોથી કામ કરતા હતા કે પોતાનો મકાન સારી રીતે જંગલેશ્વરમાં બનાવીને રહેતા હતા, આલિશાન મકાન, અને નાની નાની ઓરડીઓ નદીના પટમાં બનાવીને એને ભાડે આપતા હતા. જંગલેશ્વરમાં ગુનાઓની વાત કરીએ તો છેલ્લા 8 વર્ષમાં 61 હથિયારના કેસીસ થયેલા છે, જેમાં 64 આરોપી પકડવામાં આવેલ છે. છેલ્લા 8 વર્ષમાં 52 લાખના ડ્રગ્સ જંગલેશ્વર વિસ્તારમાંથી બરામદ કરવામાં આવેલ છે, જેમાં ગાંજો, હિરોઈન, ચરસ, ડોડા ઇત્યાદિ છે. અને એ 52 લાખના ડ્રગ્સમાં 53 આરોપી છે જેને અટક કરવામાં આવેલ છે. આ સિવાય ભક્તિનગરમાં છેલ્લા 8 વર્ષમાં 187 પાસા થયેલી છે, જેમાં 58 પાસા જે છે એ જંગલેશ્વર વિસ્તારમાં થયેલી છે. આ રીતે એવું નથી કે આ વિસ્તારમાં ફક્ત અને ફક્ત જે એવા માણસો છે જે અસહાય હતા એમના મકાન હતા. એમાં મોટા ભાગના જે મકાન હતા એ ગુનેગારોના હતા અને એનાથી ગુનેગારી ઉપર કંટ્રોલ આવશે આ ડિમોલિશનથી. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.